વાલી આજે ખૂબ હરખમાં છે ને હરખનું કારણ એ છે કે ભાઈ અહીંયા ગણેશજી બિરાજમાન છે, પણ વધારે હરખ એ છે કે જ્યાં આ નાની મોટી થઈ એટલે કે આપણું ગુજરાત હાઉસિંગ બોર્ડ બોમ્બે માર્કેટની સામે ત્યાં અત્યારે આવ્યા છીએ. અને આમ જો બધી એની બહેનપણીઓને બધો એના જૂના સાથીદારો હાવ ડાયરો અહીંયા ભેગા થઈ ગયા છે, બરાબર છે. અને મોજ મોજ ને અને ત્યાં અમને સ્પેશિયલ આમંત્રિત કર્યા છે કે આમંત્રણની જરૂર ન હોય. અત્યારે લગભગ 11:30 વાગ્યા છે, પણ છતાંય આ બધા અહીંયા રોકાણા છે, એની માટે બધા એનો થેન્ક યુ. આજે હું એટલી ખુશ છું કે મારા જન્મ સ્થળ ઉપર આવી છું એટલે બહુ જ મજા આવી ગઈ. લે પણ હરખ મનમાં માતો નથી. રહીમાં છીએ, કેટલી બધી યાદો છે તો મજા જ આવે ને. એમ ને, વાહ ભાઈ વાહ. લ્યો, મારી બહુ બધી યાદો છે. હવે છે ને એની વાતો ખૂટશે નહીં. વન્સ અગેન તમારા બધાનો ખરેખર દિલથી આભાર. અમને અહીંયા આમંત્રિત કર્યા અને બાપાના આશીર્વાદ લીધા. એકવાર તમારી માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. પણ આમ આવો નવો પ્રેમ રાખજો, અમને લાઈક શેર કરજો. અને કદાચ તમને ખબર હોય કે ન ખબર હોય, આપણા અત્યારે સોશિયલ મીડિયાની અંદર 31 જેટલા એકાઉન્ટ છે. અને હું પ્રાઉડલી કહી શકું કે તમારા બધાના પ્રેમ અને આશીર્વાદથી, બાપાના આશીર્વાદથી અને આના સાથથી અને મારા માતા પિતાના આશીર્વાદથી આપણા 5 મિલિયન કરતાં વધારે ફોલોવર છે. 5 મિલિયન કરતાં વધારે ફોલોવર છે ટોટલ થઈને. તો બસ આવો નવો આશીર્વાદ રાખી આમને આમ સાથ આપતી રહેજે વાલી. રેડી ને? હા, પાકું ખોટું ને. ખરેખર જિંદગીમાં એવા દિવસો આવ્યા હતા જ્યારે હાવ કદાચ તમને ઘણાને ખબર હશે, સાવ તકલીફ પડી ગઈ હતી, પણ અડીખમ ઊભી રહી હતી, એકદમ અડીખમ. એટલે પાછો વળી બધું થઈ ગયું બાબાજીની કૃપાથી. તમારે થઈ જાય, બરાબર. થેન્ક યુ. અને બધાનો ખૂબ આભાર. એકવાર ગણપતિ બાપ્પા. આ બ્લોગ તમે જોતા હોય તો લાઈક શેર ફોલો કરજો. અહીંયા ગણપતિ બાપા મોરિયા લખજો અને આમને આમ પ્રેમ રાખતો રહેજો. બાકી હવડારે ને રામે રામ.